નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમય લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર મારા વાલા મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। અલગ અલગ વિડીયો તમને મળતા રહે છે અહીં એજ્યુકેશનથી રિલેટેડ, અને આજથી એક નવા જ પ્રકારની સિરીઝની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। સિરીઝનું નામ છે હિસ્ટ્રી BSM 1 ગુજરાત યુનિવર્સિટી। બરાબર, એક એક ચેપ્ટર આપણે સમજીશું, ભણીશું। બરાબર, હિસ્ટ્રી મેજર અને માઇનોર બંનેના વિડીયો આ ચેનલ પર અપલોડ થશે। બસ એક મર્યાદા લિમિટેશન છે, એની સાથે તમારે એડજસ્ટ થવું હોય તો તમારી ઈચ્છા, ન થવું હોય તમારી ઈચ્છા। જો ભાઈ, આમાં લિમિટેશન એવી છે કે હું તમને અલગ અલગ ચિત્રો સાથે આખું ચેપ્ટર ના સમજાવી શકું। એનું કારણ છે હું પોતે બ્લાઇન્ડ છું, એટલે અલગ અલગ ચિત્રોથી તમને આખું ચેપ્ટર ડિસ્ક્રાઇબ કરવું મારી માટે અશક્ય છે। બરાબર, આ હું તમને ચોખ્ખું કહી દઉં, મારી આ મર્યાદા છે। પણ હા, તમારે આ વિડીયો સાંભળવો હોય અને સાંભળીને તમે લખી શકતા હોય, એટલી આવડત હોય તો તમે આ વિડીયોને જોઈ શકો છો। ઓકે, તો ચેપ્ટર આધુનિક વિશ્વનો ઇતિહાસ લઈએ આજે મેજરવાળા। બરાબર, માઇનરવાળાના આધુનિક વિશ્વ નથી હોતું, એમને પ્રાચીન ભારત હોય છે। તો આધુનિક વિશ્વનો ઇતિહાસ, બરાબર, એમાં પહેલું જ ચેપ્ટર છે નવજાગૃતિ। બરાબર, તેનો આપણે અભ્યાસ કરીએ। હવે શાંતિથી ચેપ્ટરને સમજીએ। બરાબર, આજે આપણે ચેપ્ટરની પ્રસ્તાવના લઈએ કે શું કહે છે ચેપ્ટર, આ ચેપ્ટર કેવા શું માંગે છે। બરાબર, કોઈ બી ચેપ્ટર તમારે ભણવું હોય, સમજવું હોય તો એની પ્રસ્તાવના તમારે સમજવી પડે, તો જ તમને આખું ચેપ્ટર સમજાય છે। બરાબર, આ પ્રકારના વિડીયો ધરાવતું બીજું કોઈ ડિજિટલ પ્લેટફોર્મ મળે તો તમે ત્યાં પણ જઈ શકો છો સરસ મજાના ચિત્રો સાથે। બરાબર, તો આપણે શરૂઆત કરીએ BSM 1 હિસ્ટ્રી ગુજરાત યુનિવર્સિટી। બરાબર, ચેપ્ટર 1 નવજાગૃતિ। તો ચાલો આપણે આગળ વધીએ। નવજાગૃતિનો અર્થ, તેની તરફ દોરી જતા પરિબળો, કારણો, પરિણામો અને વિજ્ઞાન અને કલા ક્ષેત્રે એનો વિકાસ। બરાબર, જો આ ટાઇટલની અંદર જ બધા મુદ્દા આવી ગયા, તમે સાંભળ્યા, સાચી વાત ને? આ ટાઇટલની અંદર જ બધા મુદ્દા આવી ગયા, અને આ જ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે ભણવાના છે। બરાબર, તો ચાલો આપણે ચેપ્ટરની હવે શરૂઆત કરીએ। ચાલો, તો ચેપ્ટરની શરૂઆત કરી છે આપણે, એ બાળકો? ઓકે, હા હા હા, ચલો પ્રસ્તાવના। આધુનિક વિશ્વનો ઇતિહાસ એ આધુનિક યુરોપમાં નૂતન વિચારધારા અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓના વિકાસનો ઇતિહાસ માનવામાં આવે છે। બરાબર, એટલે આધુનિક વિશ્વનો ઇતિહાસ એટલે શું? તો આધુનિક વિશ્વનો ઇતિહાસ એટલે કે ભાઈ યુરોપની અંદર જે નૂતન વિચારધારાઓ વિકસી, જે એની સાથે સંકળાયેલી ઘટનાઓનો જે વિકાસ થયો, એને આપણે નવજાગૃતિ કહીએ છીએ। આ એનો અર્થ છે। બરાબર, અર્થ વ્યાખ્યા બી એની હશે, અલગ અલગ વિદ્વાનોએ આપી છે। બરાબર, એનો આપણે અભ્યાસ કરીશું। પછી આગળ જોઈએ, યુરોપનો પ્રાચીન કાળ ખૂબ જ સમૃદ્ધ હતો અને ખૂબ જ ભવ્ય હતો। બરાબર, ખૂબ જ સમૃદ્ધ હતો, ખૂબ ભવ્ય હતો। બરાબર, કેમ કે એ ખૂબ પ્રાચીન હતો। હા, એ વાત સાચી છે કે ભારત જેટલો તો નહોતો જ, કેમ કે ભારત તો જहाँ ડાલ ડાલ પર, ચાલો વધારે ગાતો નથી, મારો રાગ બહુ સારો નથી, સોને કી ચિડિયા કરતી હે બસ, બસ આપણા સોનાની ચકલી હતી આપણું ભારત, સાચી વાત ને? બરાબર, તો એટલા માટે આપણું જે ભારત છે એને જેટલું તો નહોતું, પણ એમ કહેવાય છે કે એનો પ્રાચીન કાળ ખૂબ જ સમૃદ્ધ અને ભવ્ય હતો। તેની ઉપર એ વખતે રોમન સામ્રાજ્યનું શાસન હતું। બરાબર, હવે એ જે પ્રાચીન કાળ છે એની ઉપર એ વખતે શું હતું? રોમન સામ્રાજ્યનું શાસન હતું। હવે શું કહે છે? ભાવનાશીલ
ભાવનાવાદી, ચિંતનશીલ અને કલા ક્ષેત્રે તેમને અભૂતપૂર્વ વિકાસ સાધીને પોતાના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કર્યો હતો. બરાબર, એમને ભાવનાવાદી, ચિંતનશીલ, કલા ક્ષેત્રે આ જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર અભૂતપૂર્વ એમને વિકાસ સાધ્યો અને પોતાનો જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસાને એમને સમૃદ્ધ કર્યો. બરાબર, આગળ જોઈએ. એમાં રોમન સામ્રાજ્યે વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મને, વિવિધ પ્રદેશોને એક કર્યા. એમની અંદર એક સૂત્રતા સ્થાપી અને વિશાળ રોમન સામ્રાજ્યની એમને સ્થાપના કરી. બરાબર, વિવિધ પ્રદેશો, વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મ આ બધે વચ્ચે એમને એકતા સ્થાપી, એક સૂત્રતા સ્થાપી અને શું કર્યું? એક વિશાળ રોમન સામ્રાજ્યની એમને સ્થાપના કરી. બરાબર, વિશાળ રોમન સર્વવ્યાપી રોમન કાયદાઓના લીધે જેટલી બી રાજકીય, વહીવટી, રાજકીય બાબતો છે એમાં એકવિધતા સ્થપાઈ. બરાબર, હવે જે એમ કહેવાય છે કે એમના કાયદા જેવા હતા કે એમનું શાસન કેવું ચાલતું હતું, બધા એક સાથે મળીને આખા એ રાજ્યને ચલાવતા હતા અને બધા એ વહીવટકારીને બધા વચ્ચે એકવિધતા હતી. એમ તો એમ એક થઈને આખા એ રોમન સામ્રાજ્યને ચલાવતા હતા, એને સંચાલિત કરતા હતા. परंतु जहाँ सुख है वहाँ दुख भी आता है ना, ऐसा ही हुआ साहब. શું થયું ખબર છે? પરંતુ સમય જતાં આંતરિક સડા અને અતિશય ભોગવિલાસના કારણે, બરાબર, સર્વવ્યાપી ભોગવિલાસના કારણે યુરોપ સામ્રાજ્યની અંદર આંતરિક સડો અને વિનાશની કદાર પર રોમન સામ્રાજ્ય આવી પહોંચ્યું. બરાબર, કેમ કે સર્વવ્યાપી સુખ, સર્વવ્યાપી ભોગવિલાસ આ બધાને લીધે એ ક્યાં આવી પહોંચ્યું? વિનાશની કદાર પર. આપણે અતિશય સુખ ભોગીએ ને તો પછી દુઃખ આપણે દેખવું એ પડે. બરાબર, ત્યારબાદ શું થયું? પહેલાંથી તો ખકડી ગયેલું હતું. બરાબર, ભોગવિલાસના બધાના લીધે ઉપરથી હુણ, વેન્ડાલ, બોથ જેવી આ જે ભટકતી જાતિઓ છે એ જાતિઓએ આ રોમન સામ્રાજ્ય પર આક્રમણ કરી દીધું. ખકડેલું તું હતું જ, પાછું એનો ડબલ વિનાશ થઈ ગયો અને આમ રોમન સામ્રાજ્યનું પતન થયું. રોમન સામ્રાજ્યનું જેવું જ પતન થયું, આખા યુરોપમાં અસ્થિરતા અને અશાંતિ છવાઈ, આખા યુરોપમાં અંધકાર છવાઈ અને જેના કારણે મધ્યયુગની શરૂઆત થઈ. હવે મધ્યયુગની શરૂઆત થઈ, કેવો હતો મધ્યયુગ એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આમાં કંઈ સુધારા કરવા જેવા હોય ને તો જણાવજો. એમ ના કહેતા હો ભાઈ, મહેરબાની કરીને સાહેબ ચિત્ર નાખો, એમ કે ચિત્ર હું નાખી શકતો નથી, આ મારી મર્યાદા છે. બરાબર, અમારા બ્લાઇન્ડો માટે આ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી ને ઓડિયો છે પણ, બરાબર, એ ઓડિયો રેકોર્ડિંગ થાય છે અમારે, એ રેકોર્ડિંગ કરનારનો બી અમે આભાર માનીએ છીએ. બરાબર, અમારી ઉપર એમ કહેવાય ને કે બીપીએ અને બીપીએ અને વસ્ત્રાપુર આ બંને જે રેકોર્ડિંગ કેન્દ્રો છે ને સાહેબ, બહુ અમારી ઉપર મહેરબાન છે. બરાબર, હું બી મારી તરફથી એક પ્રયત્ન મેં ચાલુ કર્યું છે. બરાબર, જ્ઞાનનો આ યજ્ઞ, બરાબર, જ્ઞાનનો આ યજ્ઞ મેં જે પ્રારંભ કર્યું છે એ સફળ થશે, મને પૂરી આશા છે. બરાબર, તો હવે આપ સર્વથી હું વિદાય લઉં છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મધ્યયુગની શરૂઆત સાથે.